રાજકોટની જસદણ પાલિકાની ચૂંટણી પહેલા પણ બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। જસદણ પાલિકાની ચૂંટણી પહેલા ભાજપના બે ઉમેદવાર બિનહરીફ। વોર્ડ નંબર 1માં રમાબેન મકવાણા અને વોર્ડ નંબર 6ના કુસુમબેન દાવડા બિનહરીફ જાહેર થયા છે, કારણ કે વોર્ડ નંબર 1માં પછાત વર્ગ અનામત બેઠક પરથી કોંગ્રેસમાંથી કોઈ પણ ફોર્મ ભરાયું નથી। વોર્ડ નંબર 6માં કોંગ્રેસ આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને તેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। શરૂઆતના તબક્કે આપણને ટોટલ 78 ફોર્મ મળેલ, એ પૈકી 71 માન્ય રહેલ ફોર્મ અને 71 પૈકીના ટોટલ 5 ફોર્મ આજે પરત ખેંચવામાં આવેલ છે। અપક્ષ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ અલગ અલગ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલ છે। આજે બિનહરીફમાં જે વોર્ડ નંબર 1 પછાત વર્ગ સ્ત્રી અને વોર્ડ નંબર 6 પછાત વર્ગ સ્ત્રી એ બિનહરીફ થયેલ। રાજકોટની જસદણ પાલિકાની ચૂંટણી પહેલા પણ બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। જસદણ પાલિકાની ચૂંટણી પહેલા ભાજપના બે ઉમેદવાર બિનહરીફ। વોર્ડ નંબર 1માં રમાબેન મકવાણા અને વોર્ડ નંબર 6ના કુસુમબેન દાવડા બિનહરીફ જાહેર થયા છે, કારણ કે વોર્ડ નંબર 1માં પછાત વર્ગ અનામત બેઠક પરથી કોંગ્રેસમાંથી કોઈ પણ ફોર્મ ભરાયું નથી। વોર્ડ નંબર 6માં કોંગ્રેસ આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને તેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે।